જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. હું ગયો અટાણે પાણી વાળવા આવેલો સવારમાં ડિવાઇન વાળે કંઈ કે ના હાજે પાસે મોટરની તાવ આવ્યો હોય કે ઇન્ફેક્શન હોય કંઈ ખબર નથી, ઓપરેશન કરવું પડે કે બાટલા ચડાવવા પડે ને ના પાડો હોય મોટરેથી પીવરાવ્યું ને અટાણે જાઉં પાછું બેરણે તો હું કાં ખાઈ લ્યા ને અમારી મિસ આવી જ્યાં ખાવા બેહે ગઈ અહીં જતા કહેતા કે હાય અહીં કહેતા જોયા વગર ને હાય ને લીરી ઘડે રોટલા. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. રોટલા ઘડાય કે ભીખુની કે હું ખાઈને જાના તો પછી ઉપાધિ નથી. હું કાલ તો રોટલા ઘર લઈએ ક્યાંક કહ્યું પછી ને આજ રોટલા ચાલુ કરી દીધા ને ભીખુની ખાવાનું હોય ને આજ ખાવાનું હોય દેશી ખાણું ભીખુની દહીં ને ચટણી ને માખણ ને એવું બધું હે ને મારી મા વા હે ને હળદર ને મોરે પીરી હળદર ને આંબા હળદર ધોરી હળદર બે મિક્સમાં હાલો એવું આપણે સડવાયો એ સડેગો દિયો સડવાયો ગરમા ગરમ અગણી ભીખું ખાહે અને બધાને બતાવી દેશી ખાણું કઈ રીતના ખાહે. હાલો તો એવું નાખીએ ભાણામાં ખાવા માંડીએ. જો ભીખું ચાલુ કર્યું દેશી ખાણું, દહીં ચટણી ને મીઠું એને મિક્સિંગ કરે ને મીઠા આવી રોટલામાં એવું કામ કરે આપણે જોઈએ આગળ રોટલામાં કઈ નથી કરવું, માખણ નથી નાખવું માખણ ઠાટણે કઈ આજ દહીં ને રોટલો ખાવાની મરજી છે ને તો હટ ને માખણ ને રોટલો ને ખાવ ને આજ નથી ખાવું ઠાવકો હાલો પછી કોક દે તો પછી કોક દી તમને નજારો દેખાડ્યો અમે માખણ નાખે ગરમા ગરમ રોટલો હોય એમાં માખણ હટ ને નાખે ને જે ખાવાની મજા આવે ને એવી શાક રોટલા મજા ન આવે. દહીં ને ગરમ રોટલો આજ ભીખું ને દહીં ને ગરમ રોટલો ને ખાવું. મારે રોટલા આગળ સળવાયા મીઠા જોવા મોટરસાઇકલ ગરમ રોટલો દહીં ને વધારે ભાવે એટલે એ ખાવું થાવ હાલો તો એ લઈ લ્યો. હાલ મીઠા જોવા મોટરસાઇકલમાં સળે બીસા પડી દીકું એ મજા આવે ખાવાની. તમારે માખણ ખાવું હોય કે તમારું વજન ઓછું રહ્યું ને મારો વધારે છે મણી ભાવે તા માખણ રોટલો મણી ભાવે એકદમ કે હટની માખણ રોટલો ઊનો ઊનો હોય ને મજા આવે ખાવાની, દૂધ ને એ રોટલો ને ભીખું રોટલો ઠારે. ચાલો ભીખું એવું હીરામણ કે તો હીરામણ ને બપોરા કે તો બપોરા એ બધું કરેલી એનું ને બપોરાનું ટાણું ને મારે એક રોટલો ઘડવો તે હાલો હું ઘડેલ ના જા રોટલો સડે ને એક સરળ પડ્યો એ સરળ રોટલો ઘડવો તો હાલો એ ઘડેલા રોટલા પછી આપણી શાક બનાવી રોટલો ખાવા દહીં રોટલો હે તમારે મિસાલ બોલવાનું કે ને અવાજ છે ને હાવ ધીરો થઈ જાય. મિસા જો આ પૂગે આવી ને મારી ફૂઈ જો આ કસુમર સુધારી બધી ગાજર હે હળદર હે હા એ જો દેહી ભાષામાં કસુંબર કહેવાય નકર સ્લાટ કહેવાય કાસુ કહેવાય આમાં ઘણી ભાષા વપરાય કે વાંધો ન અમે કસુંબર જ કહીએ. મિસાન પાણી પીવાલો પાણી આપે દે. હાલો 3 વાગ્યા પૂર્ણા 12 જેવું થઈ ગયું ને અમારે અટાણે બનાવવું શાક. અમારે આજ શાક બનાવવું ભરેલ મરસાનું ને આજ અમારે હે ને મીઠા જો મારી ફોઈને ધાણ નથી ધવા દેતી ને હવે જો મરસા કરી લીધા મારી ફોઈ ફ્રીજમાંથી કાઢી લીધા આગળ ને આલો એને ધોવે ને ભરવાની શરૂઆત કરીએ. તે મસાલો બનાવવાનો બાકી છે કે તે મસાલો બનાવી લઈએ ને પછી આપણે બધાને બતાવીએ કે અમે કઈ રીતના મરસાનું શાક બનાવીએ. આજે અમારે બાફે નથી બનાવવાનું કે મરસાનું શાક ને બાફે ને વઘાર બનાવીએ.
તો હાલો અગ્ને મરચાં થેગા કમ્પ્લીટ થઈ અને જ્યાં ધોવે નાખા અને ધોવે પછી આપણે હુંડલીમાં પાણી ખખેર નાખીએ પછી મસાલાની તૈયારી કરીએ. મરચાં ધોવાઈ ગયા એ મારે ફોઈને દીધા ના તે શીરું કરી દઈએ. તમે લોટ આપણે ચણાનો લોટ સાર લીધો અને એમાં નાખું મીઠું, પછી હળદર ને ધાણા જીરું. ધાણા જીરું જો કે અમારે હોય વધારે જ હોય, ઓછું ન હોય. ને આપણે તેલનો વઘાર કરવાનો હોય, તેલ આપણે ગરમ મૂકી દઈએ. તેલ મૂકી દીધું, તેલ થાય એટલે આપણે આમાં વઘાર દેવાનો હોય. આપણે આની મિક્સિંગ કરી લઈએ, મિક્સર પાઉં થઈ જાય અસલનું. તેલ ગરમ થઈ ગયું, ગેસ ચાક ધીરો કરી લઈએ. એમાં હે ને રાઈ કે જીરું કે વઘાણી કંઈ ન નાખીએ. આજ છે ને આમાં જરાક તીખેરા બનાવવા એટલે એમાં લીલી ચટણીનો જરાક વઘાર કરી નાખીએ એટલી પકતી રૂપા અસલની પાકે જાય. ને પછી આપણે નાખ્યું આમાં વઘારમાં. તો હાલ ચાકણી એવું સોડવેલા ચટણી પાકે આપણી અટાણે એવું અને પાકે જાય એટલે આપણે નાખી દઈએ આમાં. ચટણી થઈ ગઈ, પાકે ગઈ એમ નાખી દઈએ આમાં આપણે. હાલો હે ને લીલી વઘાર્યો ને આજ મારે ભરેલ મરચાંનું મારી રીતે શાક બનાવવું. મારે કોઈ જે પહેલા બનાવતા ઈ બનાવું. એ રીતના બનાવવું શાક. એની આજ બાફવું ને એ આજ આપણે જોઈએ કઈ રીતના બનાવે. હું તો બાફીને જ કરા શાક. હા, આજ મારી રીતે બનાવું. કઈ એમ તો કંઈ દાળ ડાપણ ન હાલે. હા એ વાત કઈ મારી ન હાલે. દાળ નાખી દે, થોડોક લોટ નહીં જ ઓલો થઈ જાય. નાખ બધાય ભરે જ લઈએ કંઈ. હા, મિક્સ મસાલો હાલે. હા ભાઈ, મસાલો બધો તૈયાર કરી લીધો કમ્પ્લીટ. ભરવા માંડે. વાહ, અમારે મીઠા પીએ ચા. મીઠાઈ ચા બનાવ્યો ને એવી પીએ. મીઠાઈ ચા બનાવ્યો પીએ, લીલો મસાલો બનાવ્યો ભરે. બરાબર. મરચાં ભરાયા કમ્પ્લીટ. મારે કોઈ ભરી લીધા અને ભેગી મીઠાઈ ભરવા લાગે. મરચાં એમાં જોઈએ ભેરો હથવારો. હા, ને કટકી કરે ઝીણા તીખા મરચાં. એ અમારે જોઈએ તીખું એટલે કટકી થોડી કરતા જાય મસાલા ભેગું. મીઠા બસ એવું. તેલ મૂક્યું ને મરચાં વઘારી આગળ તેલ થઈ જાય ને પછી અમે પાણી સાકે દઉં મરચાંમાં. શાકનો હવાલો રાખ્યો મેં. મારી રીતે બનાવવા શાક. બરાબર ને? તારા કરતા આપણી રીતે કરવાનું હોય ને. તેલ થેગું, રાયું નાખા, કોઈ બીજું ન નાખા. મારે કોઈ જીરું ઓછું નાખે, રાયું જ વધારે પડતી નાખે. જીરું અમુક શાકમાં જ, બાકી બધામાં રાયું નહીં જોઈએ. 2-3 શાકમાં જીરું હોય, 2-3 શાકમાં રાઈ જીરું હોય, બાકી બધામાં ફરજિયાત રાયું જ, બીજું કોઈ નહીં. બીજો કે કેળા છે જ મારી આજે શાકમાં. વઘાર કરી દીધો મારે કોઈ. વઘાર થયો કમ્પ્લીટ. એ થોડીક વાર પછી એની ફેરવેલી હું. આવું કંઈક શાકને ટાણે જોવા જડે છે કે આવું કંઈક નજારો હે શાકનો. ને મારે ભાઈ ને પાણી ન નાખે, પાણી નાખવાનું પણ ફેરવતા જાય ને થોડું પાણી નાખી જાય. પણ મારે છે ને પકતા રાખવા જે હેઠા ધરાવે. એ છે ને કારી છે પણ રખમ હતી બહુ થઈ. આવે સળવાળો આવે.
સડવાનું જાય વરે એક તાપો મારે દે અડધો કલાક પાણીનો હોય ને તો શાક સડે જાય. સડી જાય. મરચાં સડવા આવ્યા શાક મરચાંનું ઈ કે પણ એ થોડીક વાર હજ હતી હજે ઢાંકવાની હે થારિયાણી હજી ઘડીક તો. વાર મૂકી દઈએ વચમાં. મરચાંનું શાક તો મસ્ત રૂપાનું સડે ગયું અસલનું ને આપણે એવું કરી દઈએ ગેસ બંધ જરાક વાર ઠરે એટલે પછી આપણે હે ને ખાઈ લઈએ. બપોરા જ કરી લઈએ પરભારા ત્યાં ફૂલો રાખી દઈએ ત્યાં ઠરે જાય. હા ઠરી જાય જરાક. જો આવો કંઈક લુક આવ્યો અમારું શાકનું તમે કોમેન્ટમાં કહેજો કે મરચાંનું શાક કેવું લાગ્યું. અમારું શાક જો સડેવું કમ્પ્લીટ અસલ રૂપારું જાક ઠરે પણ ગું અસલનું ને એવું બપોરા કરવા બેસી જઈએ તો મારે ફૂઈ બેહગા ખુરશી ઉપર જ્યાં તેને ખોલતીમાં બેઠી મીઠા વાત જોવા. ને અમારે મીશા હે ને જો આ શા કરે કારક કરેલી શા એવું એટલે મારી ફૂઈની હોય ને હું ભાણામાં નાખી દઉં ને તમે કોમેન્ટમાં કહેજો કે આ અમારી રેસીપી તમને કેવી લાગી. અમે વારે ફરતા બાફેન બનાવીએ મારી ફૂઈ પહેલાં આ રીતના બનાવતા ને હું બાફેન બનાવતી પછી બાફેન અમે વધારે પછી બાફેન જ બનાવીએ બાફેન પછી વઘાર નાખીએ ને આ રીતના પાછું આજ બનાવ્યું મારી ફૂઈ કેટલોક ટાઈમ પછી તો જરૂર કોમેન્ટમાં કહેજો કે શાક કેવું લાગ્યું ઈ. ને રોટલા ને સાચ દહીં પણ હાલશે એવું કંઈ નહીં કે. હા દહીં પણ હાલે એવું કઈ ને રે એને કંઈ શાક કે હાલે એવું નમે, દહીં હાલે. દહીં પાલે તો ફોઈને ચોપ ઉપર દેતા આલીએ માં રોટલોમાં મેં એવું બપોરા કરી લઈએ. તો આજનો વિડીયો આમ સુધી પાછા એક મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની Bye બાય bye. બાય. Bye તારે bye. કહું મુસા બાય ને પાછી મુસામાં રિહાઈ બાય કહી દે. શાક બીજું. શાક બન્યું શા હું કરે? બારી બાબા આવે.